હું બી અત્યારે જોઉં છું કે તમે સોશિયલ મીડિયામાં તમારું અત્યારે જે બિઝનેસ રિલેટેડ મોટિવેશન કે જે ટિપ્સ કહી લઈએ તો એના ઉપર બહુ સારા સારા કન્ટેન્ટ તમે બનાવો છો. સો અત્યારે તમે આ એક ડિજિટલાઇઝેશન કરો છો, તમારું પોતાનું પર્સનલ બ્રાન્ડિંગનું જોડે જોડે તમારી બ્રાન્ડ બી પ્રમોટ થાય છે. યસ. તો આ આઈડિયા તમને કેવી રીતના આવ્યો? હું ભણ્યો નથી, હમ. પણ મને ભણાવવું બહુ ગમે છે. અચ્છા. મારું વિઝન છે અને મારું કે આપણે એજ્યુકેટ સ્કૂલ ખોલવી, હમ. કમાવા માટે નહીં, જે ગરીબ જે લોકો નથી ભણી શકતા એમને ભણાવવા. હમ. અને મેં મારા બિઝનેસમાં બી ક્યાંક ને ક્યાંક મને એનો બહુ સપોર્ટ મળ્યો છે. હમ. કોરીપાટી બહુ ગમે મને. હમ. અમારા બિઝનેસમાં બી હું ફ્રેશર વધારે હાયર કરું, કેમ કે એમાં મારે નવું લખવાનું છે. અચ્છા. હું એને જે શીખવાડીશ ને એટલું જ કરશે. કોઈ એક્સપિરિયન્સ પર્સન છે હમ. જે ક્યાંક ને ક્યાંક કોઈક ને કંઈક જગ્યાએ કંઈક ને કંઈક શીખીને આવ્યો હશે, રાઈટ. તો એને શું થશે, મારે ઘૂસવું પડશે. જે એનું ઓલરેડી ક્યાંક શીખેલો છે એને મારે પહેલા એને ભૂલાવવું તમારા પડશે. સ્ટ્રક્ચરમાં સેટ કરવું પડશે. યસ. પછી મારું આપણે કેવી રીતે કામ કરીએ છીએ, આપણે એથિકલી ચાલીએ છીએ, આપણે કેવી રીતે એથિકલી કામ કરવું જોઈએ, આ બધું મારે શીખવાડવું પડશે. જો એને પાસ્ટમાં નહીં કર્યું હોય ને તો એને આ બર્ડન લાગશે. તમારો જે સવાલ હતો કે તમે કેમ આજે બિઝનેસ શીખવાડો છો, તો એ મારા ધંધામાં બી હું એ અમલ કરું છું કે ફ્રેશ લોકોને લાવું છું, એમને શીખવાડું છું. હમ. અને મેક્સિમમ લોકો તો મારી જોડે લોંગ ટર્મ સુધી કામ કરે જ છે, પણ એમના જવાથી બી મને ક્યારે નુકસાન નથી થયું, મને ફાયદો જ થયો છે. કેમ કે હું એને જ્યારે કંઈક શીખવાડું છું ને ત્યારે મને બી કંઈક શીખવા મળતું હોય છે. રાઈટ. અને અમારી આખી કંપનીનું કલ્ચર છે પહેલેથી કે શીખવાડતા રહો, લર્નિંગ લો અને લર્નિંગ આપો. એવી જ રીતે મેં જે આજે મારા 25 વર્ષની અંદર બિઝનેસમાંથી જે શીખ્યું છે અને જે મેં એક્સપિરિયન્સ કર્યો છે, અને એ એક્સપિરિયન્સ જો હું આજે આટલું ફર્સ્ટ ક્લાસ માધ્યમ છે, હું જ્યારે બિઝનેસમાં આવ્યો ત્યારે તો કોઈ આવું પ્લેટફોર્મ નહીં હતું કે લોકો એમના અનુભવ શેર કરે અને આપણને કંઈક શીખવા મળે. આપણે જાતે જ શીખવાનું હતું. કાં તો આપણા ત્યાં જે સપ્લાયર આવતા હોય ત્યારે બી અમે એમના જોડેથી લર્નિંગ લેતા હતા કે ભાઈ તમે કેવી રીતે કામ કરો છો. અમારું ડીલર નેટવર્ક હતું, અમે એમની જોડે જતા તો એમની જોડેથી બી શીખતા હતા કંઈક ના કંઈક. તો જેમ આપણને કંઈક ના કંઈક લોકોએ શીખવાડ્યું છે અને આપણે શીખ્યા છીએ, એમ આજે આપણે સમાજની અંદર આ લેવલે છીએ અને આપણે જે એક્સપિરિયન્સ લીધો છે, તો એ આ માધ્યમ થ્રુ આપણે એવું વિચારીએ છીએ કે આનો કોકને ફાયદો થાય. રાઈટ રાઈટ રાઈટ. એટલે આપણે આ સોશિયલ મીડિયાનું ને મને ઘણી વાર હું કહું મારા લોકોને બી કે એક દિવસ મારા આટલા ફોલોઅર્સ હશે, હું આટલા લોકોને શીખવાડતો હોઈશ. મેં ક્યારે એનાથી વધારે કંઈ આના થકી વિચાર્યું નથી એમ કે હું આનો બીજો કોઈ ફાયદો લઉં. આગળ જતા કંઈ આવશે તો એ અલગ વસ્તુ છે, પણ આજની તારીખમાં મેં જેના માટે આ શરૂ કર્યું છે અને મારો જે મેઇન મોટિવ છે એ જ છે કે મેં જે ભૂલો કરીને શીખ્યો છું એ કોઈને જો ડાયરેક્ટ શીખવા મળતું હોય, અને કુદરત તો આપણને એનું રિટર્ન આપે જ છે. 100%. જીવનમાં કંઈ બી કરેલું વ્યર્થ જતું નથી. જો આજે આપણા શબ્દોથી કોઈની લાઈફમાં કે કોઈના બિઝનેસમાં કોઈ પરિવર્તન આવશે તો એનું આપણને કુદરત તો રિટર્ન આપવાનું જ છે, એનો ફાયદો. એ તો 100% સાચી વાત છે. અત્યારે તમને સોશિયલ મીડિયા એકચ્યુઅલી હમણાં થોડા ટાઈમ આપણે 6-7 વર્ષ ગણી લો, એના પછી બહુ બૂમમાં છે. તો સોશિયલ મીડિયા થ્રુ તમને બિઝનેસમાં બેનિફિટ થયા છે? કેવા થયા છે? ખ્યાલ છે આપણે આજની તારીખમાં લગભગ મેક્સિમમ અમારો જે માર્કેટિંગ છે એ સોશિયલ મીડિયા થ્રુ છે. કેમ કે આજે લોકો મેક્સિમમ સમય એનો ત્યાં જ સ્પેન્ડ કરતો હોય છે. રાઈટ. એટલે અમારી કંપનીનું લક્ષ્મી કબાટનું મેક્સિમમ જે માર્કેટિંગ બજેટ છે એ વધુમાં વધુ અમારું સોશિયલ મીડિયા થ્રુ જ, અને લોકો બી એના થ્રુ જ આજે આવે છે અને એનો જમાનો છે. અને જે લોકો, હું આ માધ્યમથી કહેવા માંગીશ કે જે બિઝનેસ કરે છે એ લોકોએ બી આજની તારીખે સૌથી વધારે આનો ઉપયોગ કરીને આમાંથી એને મેક્સિમમ યુઝ કરવો જોઈએ.